નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 માર્ચ 2026 અને શનિવાર. કપાસ પકવતા ખેડૂતો માટે આજના બજારમાં શું મોટા સમાચાર છે? શું કપાસના ભાવમાં તેજી આવશે કે મંદી? આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના મુખ્ય માર્કેટયાર્ડો જેવા કે રાજકોટ, ગોંડલ, હળવદ અને કડીના કપાસના લાઈવ ભાવ. તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, આજે કપાસની આવકમાં મધ્યમ ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના યાર્ડોમાં સારા ક્વોલિટીના કપાસની માંગ જળવાઈ રહી છે. વિદેશી માર્કેટ અને રૂ એટલે કે કોટન કેન્ડીના ભાવમાં સુધારો થવાને કારણે આજે કપાસના ભાવમાં મણે 20 રૂપિયાથી 40 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. વેપારીઓના મતે જો આગામી દિવસોમાં રૂની નિકાસ વધશે તો કપાસના ભાવ 1700ની સપાટી વટાવી શકે છે. ખેડૂત ભાઈઓ, અત્યારે બજારમાં ભેજવાળા કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે, તેથી માલ સૂકવીને લાવવો હિતાવહ છે. શું તમારા વિસ્તારમાં કપાસના ભાવ કેવા છે? અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી બીજા ખેડૂતોને પણ અંદાજ આવી શકે. તો આ હતા આજના કપાસના તાજા સમાચાર. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો તમારા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં. રોજે રોજ સચોટ ભાવ જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા ભાવ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.